સ્વાગત છે। હું છું જયેશ ચૌધરી। કોરોના કોવિડ-19 મહામારીનો આ કપરો કાળ ચાલી રહ્યો છે। ખાસ કરીને જૂન મહિના બાદથી અત્યાર સુધી રોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે। તમે અને હું સૌ જાણીએ છીએ વધતા કેસ અને વધતી રફતારને લઈને લોકોમાં ચર્ચા એવી પણ છે કે ટેસ્ટને લઈને હજુ પણ સરકાર કે સ્થાનિક તંત્ર જોઈએ તેટલું ગંભીર નથી। અમદાવાદના કોટ વિસ્તારના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાએ ભાજપ પર ઓછા ટેસ્ટ કરવાનો આરોપ પણ કર્યો। આજે ટ્વિટર ઉપર થોડુંક યુદ્ધ થયું હતું તો પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પણ આ વિવાદનું મૂળ કોંગ્રેસ જ હોવાનો પ્રતિઆક્ષેપ કર્યો છે। ટેસ્ટ અને કેસને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ કહી ચૂક્યું છે કે અમદાવાદની સ્થિતિ દેખાય છે તેટલી સરળ નથી, જોખમ વધ્યું છે। ત્યારે આજે મહામંથનમાં કોરોનાના આંકડાને લઈને આપણે ચર્ચા કરવાની છે। આપણી સાથે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને તબીબી જગતમાંથી જાણીતા ડોક્ટર તેમજ વરિષ્ઠ પત્રકારો પણ જોડાયા છે। તો આજે આ મુદ્દે દર્શક મિત્રો આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા એક નાનકડી નજર કરી લઈએ કે આજના દિવસના આંકડાઓની છેલ્લા કેટલાક સમયના આંકડાઓની સ્થિતિ શું છે। તો રાજ્યમાં ગઈકાલે કુલ 13,944 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 24 કલાકમાં નવા 1,081 કેસ સામે આવ્યા હતા। આ આંકડો સમગ્ર રાજ્યનો છે, જેમાં 22 દર્દીના મૃત્યુ થયા છે। રાજ્યમાં છેલ્લા 5 દિવસની આપણે સરખામણી કરીએ તો રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં 5,000થી વધુ કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે। તો અત્યાર સુધી નોંધાયેલા કેસનો આંકડો 54,712 પર પહોંચી ગયો છે। સમગ્ર ગુજરાતની અવાજ છે। એક સમય એવો હતો કે ગુજરાતમાં એક પણ કેસ ન હતો। પ્રશાસન પણ તૈયારીઓના ભાગરૂપે સારી એવી કામગીરી પણ કરી રહ્યું હતું, પરંતુ કોરોનાને આપણે ક્યાં નાથવામાં અસફળ રહ્યા એ તો તપાસનો વિષય છે। પરંતુ હાલની સ્થિતિ જે છે 54,712નો આંકડો છે। સમગ્ર ગુજરાતમાં 54,712 કેસીસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 2305 લોકો એવા છે કે કોરોનાને હરાવવામાં નિષ્ફળ રહ્યા છે। એટલે કે આ તમામ એવા લોકો છે જે મોતને ભેટ્યા છે। ખૂબ જ દુઃખદ સમાચાર છે આપણા માટે, કારણ કે ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા છે। તો અત્યાર સુધીમાં કુલ 39,612 દર્દી એવા છે કે જેમણે કોરોનાને હરાવ્યો, કોરોનાની સામે લડ્યા અને આખરે એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। તો હાલમાં 12,795 એક્ટિવ કેસ સમગ્ર ગુજરાતમાં। ફરી એકવાર બોલું છું, 12,795 એક્ટિવ કેસ સમગ્ર ગુજરાતના, જેમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર છે। 12,708 દર્દીની હાલત હાલ સ્થિર છે। રાજ્યમાં ગઈકાલે 13,944 ટેસ્ટ થયા, જેમાંથી 24 કલાકમાં નવા 1,081 કેસ સામે આવ્યા। ઉપર આપણે જોઈએ એ પ્રમાણે કેટલાક આંકડાઓ મારી પાસે છે। 30 મેથી લઈ અને 25 જુલાઈ સુધી રાજ્યમાં કેટલા મોત, કેટલા કેસ થયા, ડિસ્ચાર્જ, જો કે આંકડાઓનું લિસ્ટ લાંબુ છે એટલે આપણે ગ્રાફિક્સ દ્વારા આપણે એને સમજવાનો પ્રયાસ કરીશું। પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો 54,712 દર્દી, 2300 લોકોના મોત, 39,612 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરાયા છે। ભાજપ કહે છે કે બરાબર ચેકિંગ થઈ રહ્યું છે, કોઈ પણ પ્રકારના આંકડા છુપાવવામાં નથી આવી રહ્યા। તો કોંગ્રેસના જ એક આગેવાન, એક નેતા, એક ધારાસભ્ય એવું કહે છે કે ભાજપે આંકડા છુપાવવાનો પ્રયાસ કર્યો છે। હવે ખરેખર કર્યો છે કે નથી કર્યો એવી આપણી પાસે કોઈ સિસ્ટમ નથી એટલે આપણે એને જાણી શકીએ, પરંતુ આ તપાસનો વિષય છે અને આ જ મુદ્દે આપણે મહામંથન કરવાનું છે। 5 મહાનુભાવો સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે। ઇમરાનભાઈ ખેડાવાલા છે, ધારાસભ્ય ખાડિયાથી; ભૂષણ ભટ્ટ છે, પૂર્વ ધારાસભ્ય છે ખાડિયા વિસ્તારમાંથી; દિલીપભાઈ ગોયલ છે, વરિષ્ઠ પત્રકાર છે; ડોક્ટર મિતાલી વસાવડા છે, ગાયનેકોલોજિસ્ટ, ઘણીવાર આપણી સાથે જોડાતા હોય છે; અને ડોક્ટર અમિત પ્રજાપતિ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે। આપ તમામ મહાનુભાવોનું મહામંથનમાં સ્વાગત છે। શરૂઆત દિલીપભાઈ આપનાથી કરીએ, કારણ કે આપ વરિષ્ઠ પત્રકાર છો અને ઘણા બધા સમયથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા પણ છો। હવે ખરેખર આ આંકડાઓની રમતમાં લોકોને ખબર નથી પડતી, કારણ કે પક્ષ વિપક્ષ તો આરોપ પ્રત્યારોપ કરતું રહે છે, પણ ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે? કારણ કે એક સમય એવો હતો કે અમદાવાદમાં નહેરા સાહેબ હતા એટલે 1,000 લોકોનું ટેસ્ટિંગ એવરેજ થતું હતું અને એમાંથી 500 કેસ પોઝિટિવ આવતા હતા, જ્યારે હાલની સ્થિતિમાં ગ્રાઉન્ડ લેવલે આપણે ચેક કરીએ તો આજુબાજુ ઘણી બધી સોસાયટીઓમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે, ઘણા બધા કેસીસ વધી રહ્યા છે, પણ આંકડો છે એની એવરેજ કેટલી છે આપણી પાસે લિસ્ટ છે, 170-180 આસપાસ આ આંકડો રહે છે। તો હવે આમાં ખરેખર સાચું શું છે?
એટલે એવું કહેવાય કે આંકડાનું મેનેજમેન્ટ બહુ સરસ રીતે થયું છે. મૂળ વાત એ હતી કે કોરોનાને મેનેજ કરવાનો આપણે હતો, એક આરોગ્યની આફત આવી હતી, આપણે એને આરોગ્યની રીતે પહોંચી વળવાનો હતો. આંકડા એટલા માટે ભેગા કરવામાં આવતા કે ડેટાનું એક મહત્વ હોય છે, કારણ કે આ એક નવો વાયરસ હતો, તો એનું બહુ ડિટેલમાં ડેટા ભેગા કરવાની પદ્ધતિ દુનિયાભરમાં ચાલી હતી. દર્દી ક્યાંથી ચેપ લાગ્યો, ઉંમર શું છે, એને કોમોર્બિડિટી છે કે નહીં, એને કેવી સારવાર આપી, સિરિયસ છે, ઓક્સિજનની જરૂર છે, વેન્ટિલેટર પર રાખવા પડે એમ છે કે નથી રાખવા પડે એમ, એ બધા આંકડાને આધારે અને એને જે બી કંઈ સિમ્પ્ટોમેટિક સારવાર આપવામાં આવે એની શું અસર થાય છે એ બધા ડેટા એકઠા કરવામાં આવે અને ડેટા એક જગ્યાએ કોન્સોલિડેટેડ ભેગા થાય તો જે રિસર્ચ કરનારા છે એના આધારે કંઈક અંદાજ લગાવી શકે. એને કારણે શરૂઆતમાં ખ્યાલ હશે, આપણે એવું કહેતા હતા કે ભાઈ વૃદ્ધોને અને બાળકોને તમે કાળજી રાખો, કારણ કે એ બંને વધારે વલ્નરેબલ છે. એ કેવી રીતે આપણે સમજ્યા? ડેટાને આધારે. એટલા માટે ડેટા ભેગા કરવાના હતા. એ ડેટાનું એટલું જ મહત્વનું હતું. તમારે કોરોનાને મેનેજ કરવા માટે બાકી જે કરવાનું હતું એ કરવાનું હતું, પરંતુ એ કરવામાં આવ્યો. તમે વિજય નહેરાનું નામ લીધું, વિજય નહેરાની બદલી કરી દેવામાં આવી, કારણ કે એ જે ગતિએ ટેસ્ટ વધારી રહ્યા હતા એ, અને આંકડો પણ આપ્યો હતો એ વખતે કે આપણે એક જ મહિનામાં 8 લાખે પહોંચી જઈશું. એ પછી બધા લોકો ગભરાયા હતા, એટલે એની બદલી પણ થઈ ગઈ. એ પછી આખું મેનેજમેન્ટ ચાલ્યું છે. તમે ટેસ્ટ કરો જ નહીં એટલે આંકડા ના આવે, આવું સિમ્પલ છે. અને બીજું, લોકો આ વાત સમજે છે, લોકો નથી સમજતા એવું લોકોને ખબર જ છે કે સરકાર આમ કાયમ માટે બધી જ બાબતોમાં આંકડાનું મેનેજમેન્ટ કરતી જ હોય, કોરોનામાં વધારે કરે છે. અને બીજું એમાં થોડો ઉહાપો નથી થતું એનું કારણ એ પણ છે કે લોકો પણ જ્યારે બહુ મુશ્કેલીવાળી સ્થિતિ હતી, જ્યારે અસમંજસ બહુ હતી, અનિશ્ચિતતા બહુ હતી, ત્યારે લોકો પોતે ટેસ્ટ કરાવવા માંગતા નહોતા. કારણ કે એકવાર તમારો ટેસ્ટ થાય એટલે તમને સીધા સિવિલમાં પૂરી દેશે એવો જે ભય પેદા થયો હતો, એને કારણે લોકો પણ ગભરાતા હતા. એ ઉલટાનું સરકારને ફાવતું આવ્યું એટલે ટેસ્ટ કર્યા જ નહીં. આંકડા જોઈ લો, બહુ બધા આંકડા છે, હું બોલીશ તો બહુ સમય લાગશે, પણ આજે એક છેલ્લો આંકડો એક જગ્યાએ આવ્યો છે. હું તમને કહી દઉં કે છેલ્લા દરમિયાન મહારાષ્ટ્રે લગભગ 22 લાખ, તમિલનાડુએ લગભગ 18 લાખ ટેસ્ટ કર્યા છે, આપણે 6 લાખ કર્યા છે માત્ર. હવે તમે વસ્તીનો થોડો ઘણો ડિફરન્સ હોય એ તમે ગણી લો તો પણ 22 લાખ, 18 લાખ અને 6 લાખ કેટલો મોટો ડિફરન્સ છે. એટલે બહુ સ્પષ્ટપણે ગુજરાત મોડેલની તમે જ્યારે વાત કરતા હો તો તમારે ગુજરાતને ટોપ 5 માંથી બહાર હટાવી દેવું પડે. એટલા માટે ટેસ્ટ ઓછા કર્યા એટલે ગુજરાત ટોપ 5 માંથી તો નીકળી ગયું છે, 8મા નંબરે ગયું છે. આજે 9મા નંબરે, આજે અથવા તો મેક્સિમમ આવતીકાલે તેલંગાણા આગળ થઈ જશે અને 9મા નંબરે આવે છે. ને જે રીતે બિહારમાં વધી રહ્યા છે કેસ, એ જોતા મને લાગે છે ગુજરાત છે ટોપ 10 માંથી નીકળી જશે. એટલે આંકડાના મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. ખાલી કાગળ ઉપર બતાવવામાં આંકડા, એક ખાલી મોતની વાત કરી દઉં અને પૂરી કરી દઉં. મોતના આંકડામાં તો બહુ સહેલું કરી આપ્યું આઈસીએમઆરે ગાઈડલાઈન આપી કે અંડરલાઈન કોઝ ઓફ ધ ડેથ શું છે તમારે ડિસાઈડ કરવાનું છે. અને એમાં જો ગંભીર બીમારી હોય, તમને ડાયાબિટીસ ને હૃદયની બીમારી, કિડનીની બીમારી, ફેફસાની બીમારી, એવી ગંભીર બીમારી હોય તો તમારે એનું કારણ એ બીમારીમાં નાખી દેવાનું, કોરોનામાં ગણવું નહીં. એને કારણે મોતના આંકડા પણ બહુ ઓછા થઈ ગયા છે. એ બાબત ગુજરાત ઉપરાંત બધા રાજ્યોને લાગુ પડે છે. ભૂષણભાઈ ભટ્ટ પણ છે પૂર્વ ધારાસભ્ય, આપણે એમને પૂછીશું. ભૂષણભાઈ, આ આંકડાઓનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, આપણે એમાં કંઈક વધારે જાણી શકીએ? મને નવી લાગી દિલીપભાઈ જે રીતે વાત કરતા હતા, કે મને એમ હતું કે કદાચ દિલીપભાઈ એ રાજકીય વિશ્લેષક તરીકે વાત કરશે, પોલિટિકલી સરકારે આ કર્યું કે આ કરવું હતું, આ કરવા જેવું હતું એમ. પણ કહેવાનો મારો મતલબ ત્યાંથી વાત થાય કે આંકડાની માયાજાળ કે આંકડાની વાત આવે ત્યારે પહેલા દિવસથી, એટલે 22મી માર્ચથી શરૂઆત કરીએ છીએ. આ કોરોનાની ગંભીરતાની શરૂઆત 22મી માર્ચ, 23મી માર્ચથી રાજ્યના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિજી રોજ સાંજે બ્રીફિંગ કરતા હતા કે આજે આટલા કેસ આવ્યા, આટલા કેસમાં કોરોના પોઝિટિવ આવ્યા, આમાં નેગેટિવ આવ્યા, આટલા ડેથ થયા. સાહેબ, એની ટીકા કોને કરી? કેવી રીતે ટીકાઓ કરી? જાણે ફેશન પરેડમાં આવતા હોય આ શબ્દો વપરાયા એમના માટે. એ દિવસે મને બરાબર યાદ છે. ટીવી ડિબેટોમાં હું બેઠો હતો ને કોંગ્રેસ વિપક્ષના પ્રવક્તાઓ આવતા હતા, એ દિવસોની વાત કરીએ ત્યારે, કે રોજ સાંજ પડે ફેશન પરેડમાં આવે છે. બે બાજુની વાત આ વિપક્ષે કરવામાં બાકી રાખી નથી.
એક બાજુ તમને રોજે રોજના સમાચાર સરકાર જાહેર કરે, તમે એને ખોટા ગણાવો, સચિવશ્રીને ખોટા ગણાવો, આરોગ્ય વિભાગને ખોટા ગણાવો, કામગીરીને ખોટી ગણાવો, જાણે ગમે તે રીતે નકારાત્મક રાજનીતિ આ દેશની અંદર કે આ રાજ્યની અંદર એ નકારાત્મક રાજનીતિ કરવા માટેની શરૂઆત થઈ ગઈ હતી. અને ધીમે 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 એક સમય એવો આવ્યો કે માની લો કે આરોગ્ય વિભાગે એના 8 રોજ નિશ્ચિત સમયે મેડમ બ્રીફિંગ કરતા હતા એ બંધ કર્યું. ત્યારે આ વિપક્ષોવાળા નેતાઓ એ જ ડિબેટોમાં બોલતા થયા કે હવે આંખ આપવાનું બંધ કરી દીધું. ક્રિકેટની કોમેન્ટ્રી આપતા હોય આ શબ્દો જે ભાષા વપરાતી હતી મને બરાબર યાદ છે. અનેક ટીવી ડિબેટોમાં હું એ દિવસોમાં ગયો છું, અનેક પ્રવક્તાઓની સાથે ચર્ચામાં બેઠેલું છું. સાહેબ જરા યાદ તો કરો કેવી ભાષા વપરાતી હતી. દેશ આખું, દુનિયા આખું જ્યારે કોરોના સંક્રમિતમાં પીડાતું હોય ત્યારે એક સકારાત્મક રાજનીતિ કરવાના જગ્યાએ નકારાત્મક રાજનીતિ ચાલે. અને એ નકારાત્મક રાજનીતિ ક્યાં સુધી 22મી માર્ચથી શરૂ કરીને આજ બપોર સુધી, આજે બપોરે બી નકારાત્મક રાજનીતિ. તમે ચીનને, અમદાવાદને વુહાનની જોડે સરખાવો તો મને નવી લાગે કે જે ભાષા પાકિસ્તાન અને ચીન આજે બોલી રહ્યું છે એ ભાષા આપણા નેતાઓ, વિપક્ષના નેતાઓ બોલે. ભૂષણભાઈ, એ વાત આપની સાચી છે કે કોઈ પણ અધિકારી હોય, ઉપલા અધિકારી, એમના પ્રત્યે કોઈ પણ વ્યક્તિ એવી ભાષામાં વાત ન કરવી જોઈએ. પાછું આપણે એમાં એ પછી પોલિટિકલ એંગલ પર આપણે ઊંડા નથી ઉતરવું, પણ એ જાણવું છે કે આંકડાઓની માયાજાળ શું છે. જે આંકડાઓ છુપાવવાની વાત થઈ રહી છે, જે ઇમરાનભાઈ ખેડાવાલા કહેતા હતા, એ વાત સાચી છે કે ખોટી છે? આંકડા એક પણ આંખ છુપાવવાની વાત. આ તમે કીધી ને વાત કરી, જયારે ટેસ્ટ ઓછા થતા હતા ત્યારે આજ વિપક્ષ એમ કહેતું હતું કે ભાઈ ટેસ્ટ નથી કરતા. જયારે ટેસ્ટની સંખ્યા વધારી, લેબોરેટરીઓને આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ ટેસ્ટની મંજૂરી નહોતી, આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ ટેસ્ટની મંજૂરી લેબોરેટરીઓને આપી, આંક વધ્યા. ત્યારે તમે એની જુદી વાત કરો. કહેવાનો મારો મતલબ, એક બાજુ તમે જુદી વાત કરો, બીજી બાજુ જુદી વાત કરો. 3 મહિના થવા આવ્યા, લગભગ 3.5 મહિના થવા આવ્યા. સરકારે જો આ પગલા ના ભર્યા હોત તો આજે દુનિયામાં જ એક વાત દિલીપભાઈ એમની વાતમાં કીધું કે આજે આપણે 9મા ક્રમે પહોંચ્યા છે, પણ એ પગલા ના ભરાયા હોત તો આજે આપણી સ્થિતિ શું હોત? લોકોએ એ સરકારના આદેશનું પાલન કર્યું. પણ ભૂષણભાઈ, તો વચ્ચે ટેસ્ટિંગ આપણે ઓછું કરી દીધું એટલે આપણે દિલ્હીના ને બધાના નીચે જતા રહ્યા. નહીં, ટેસ્ટિંગની સંખ્યા જે હતી એના કરતા વધારી દિલીપભાઈએ અંબેવાલ વાત કરી. અને જે ટેસ્ટિંગની, બીજું રેપિડ ટેસ્ટ, રોજના રેપિડ ટેસ્ટ, એક વિસ્તારની અંદર રોજના આજે રેપિડ ટેસ્ટ 10,000 કરતા વધારે. એક વિસ્તાર, એક વોર્ડની વાત કરું, એક વિસ્તારની વાત કરું, 7 થી 10,000ની વચ્ચે છે. અમદાવાદની વાત કરીએ તો 50 વોર્ડ થયા. કેટલા રેપિડ ટેસ્ટ થયા? કહેવાનો મારો મતલબ એટલો છે કે એ સમયની આજે ચર્ચા કરવા બેઠા છે ત્યારે ખુલ્લા મનથી આવો, સાથે ચર્ચા કરીએ. અને જે લોકોને ચર્ચા કરવી હોય એને ખુલ્લા મંચ ઉપર હું આહવાન કરું કે જે દિલ્હીની અંદર જુમા મસ્જિદની અંદર જે લોકો રોકાયા હતા તબલીગી સમાજના, અને એ સમાજના લોકો આજે 22મી માર્ચ સુધીમાં અહીંયા આવ્યા, કોને રોક્યા હતા, કેમ રોક્યા હતા, એના પર પછી જઈશું. આપણે હાલ આંકડાઓની વાત કરી છે. ઇમરાનભાઈને હું પૂછી લઉં. ઇમરાનભાઈ, હવે આમાં સાચું શું છે? પહેલા કરતા ટેસ્ટિંગ વધારે થઈ રહ્યું છે એવું ભૂષણભાઈનું કહેવું છે, પરંતુ જે આંકડાઓ આવે છે એ 180 આવે છે. જ્યારે 1000 લોકોનો ટેસ્ટ થતો હતો નેહરા સાહેબ વખતે, એ વખતે 500 નો આવતો હતો. રેપિડ ટેસ્ટ વધ્યા છે. ઠીક છે ભૂષણભાઈ, હું ઇમરાનભાઈને પૂછી લઉં, પછી આવું છું આપવા પાસે. સંખ્યા થઈ છે. અને ઇમરાનભાઈ, ભૂષણભાઈની વાત અત્યાર સુધી મેં સાંભળી છે. ભૂષણભાઈ, તમે, મને અત્યારે એવું લાગી રહ્યું છે કે તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નહીં પરંતુ જયંતિ રવિના પ્રવક્તા તરીકે તમે અહીંયા વાત કરી રહ્યા છો.
મને અત્યારે અમદાવાદ શહેરના અંદર જે કેસીસ વધી રહ્યા છે એના પણ આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ દિવસે ને દિવસે જે કેસીસ વધી રહ્યા છે એના આંકડાની વાત છે. ત્યારે આજના આપને આંકડા આપું કે ગુજરાતના અંદર સૌથી હાઈએસ્ટ 1,110 આજે ગુજરાતના અંદર સૌથી વધારે કેસીસ આજના રેકોર્ડ બ્રેક થયેલા છે. તો હું એ કહેવા માંગુ છું કે એક તરફ જ્યારે આજે સવારે મારા જે ટ્વીટના ઉપર આપે જે આપની શબ્દોનો ઉલ્લેખ કરીને જે વાત લખી છે કે કોંગ્રેસ પક્ષ તરફથી ખાલી વાતો કરવામાં આવે છે. ભૂષણભાઈ, કોંગ્રેસ પક્ષ તરફથી વાતો નહીં, પરંતુ આ સરકારને હંમેશા ચેતવવા માટે અમે પ્રયાસ કરીએ છીએ કે આવનારા દિવસોના અંદર જે પ્રમાણેની પરિસ્થિતિ ગુજરાત અને અમદાવાદ શહેર અને બીજા શહેરોના અંદર, સુરત, રાજકોટના અંદર થઈ રહી છે એની અમે ચિંતા કરીએ છીએ. તમારા પાસે કોઈ પણ જાતની માહિતી કે આંકડા નથી. ખાલી તમે ખોટી વાત કરવા માટે અને ખાલી રાજકારણ કરવા માટે તમે આજે અહીંયા આ ડિબેટના અંદર આવેલા છો. હું આપને વિનંતી કરું છું કે રાજકારણ કરવું હોય તો આવનારા દિવસોના અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવવાની છે અને 8 પેટા ચૂંટણી આવવાની છે. તમે જઈને સ્ટેજ પર તમારું જે ભાઈ ભાષણ હોય ત્યાં આપજો. ઇમરાનભાઈ, અમદાવાદ આપે એક મારી નાનકડી વાત હું ઉમેરી દઉં. ઇમરાનભાઈ, એક નાનકડી વાત હું ઉમેરી દઉં વચ્ચે, પછી આપની વાત આપ ચાલુ રાખો. આપે ટ્વીટની વાત કરી તો હું દર્શક મિત્રોને એ પણ જણાવી દઉં કે ઇમરાનભાઈએ શું ટ્વીટ કર્યું હતું આજે. ઇમરાનભાઈ એવું ટ્વીટ કરે છે કે અમદાવાદ શહેરમાં આજે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓએ ધ્યાન રાખ્યું હોત અને વિજય નહેરા સાહેબની બદલી ન થઈ હોત તો શહેરની આજે વુહાન જેવી સ્થિતિ ન થાત. અને નીચે ભૂષણભાઈ ભટ્ટ એવું લખે છે કે સરકાર અને એના અધિકારીઓ ચોક્કસ કામ કરી જ રહ્યા છે. ભૂતકાળમાં તમારા જેવા કેટલાક વિદ્વાનો દ્વારા કોરોના ટેસ્ટ ન થાય તેવા પ્રયત્નો પણ થયા હતા. જો યોગ્ય સમયે થઈ ગયા હોત તો આજે આપના થકી આવા શબ્દનો ઉપયોગ ન થયો હોત. તો ઇમરાનભાઈ, આમાં આપના ઉપર પણ એટલે પક્ષ ઉપર પણ આંગળી ઉઠાવવામાં આવી કે કોંગ્રેસે ક્યાંક અડચણરૂપ બની ટેસ્ટ ન થવા દીધા. એ વાત સાચી છે? બિલકુલ આ વાત ખોટી છે. ભૂષણભાઈ જે વાત કરી રહ્યા છે અને જે એમને ટ્વીટમાં મારો જે જવાબ આપ્યો છે કે કોંગ્રેસે ટેસ્ટ કરવા માટે રોક્યો, આ બિલકુલ ખોટી વાત છે. પહેલા દિવસથી અમે કહીએ છીએ કે ભાઈ તમે ટેસ્ટ વધારે કરો. જ્યારે વિજય નહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર હતા ત્યારે એ રોજના 1000થી વધારે ટેસ્ટ કરાવતા હતા. એમાં 500 થી 600 લોકો પોઝિટિવ આવતા હતા. અત્યારની પરિસ્થિતિના અંદર આ ટેસ્ટ એક તો ઓછા છે, એને અંદર 270, 300 જેટલા અમદાવાદ શહેરના અંદર આજે કેસ નોંધાઈ રહ્યા છે. તો એક તરફ સરકાર લોકોને સમજાવે છે કે હવે ધીરે ધીરે કોરોના ઓછો થઈ ગયો છે, પરંતુ અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે નવા વિસ્તારો સંક્રમિત થઈ રહ્યા છે, આજે આખી સોસાયટીઓ, ફ્લેટ છે, મોહલ્લા છે. અરે ભૂષણભાઈ, તમારી વાત સાંભળી છે, હવે તમે ચૂપ રહો. હવે તમારી વાત અત્યાર સુધી મેં સાંભળી છે, તમે ચૂપ રહો. દિલીપભાઈએ જે આંકડા આપ્યા છે, આંકડાની જે માયાજાળ તમે જે બિછાવવાની વાત કરો છો, જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અત્યારની પોઝિશનના અંદર જે આંકડા છુપાઈ રહ્યા છે, મારો આક્ષેપ છે કે સાચા આંકડા નથી. અમદાવાદ શહેરના અંદર અત્યારે 35%થી વધારે લોકો સંક્રમિત હશે, એમનું ટેસ્ટિંગ થાય તો આપને અત્યારે આંકડા ચોંકી જશો. આંકડા જ્યારે ટેસ્ટિંગ વધારે થશે ત્યારે તો અમે અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ તરફથી અમે હંમેશા કહેતા આવ્યા છે કે તમે ટેસ્ટિંગ વધારો. અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમિતભાઈએ કીધું છે કે ભાઈ તમે ટેસ્ટિંગ વધારો. ત્યારે તમારા તરફથી જ્યારે ડિબેટમાં જ્યારે પણ આપ આવો છો ત્યારે સરકાર તરફથી જે વાત કરવાની હોય તેના બદલે આખી વાત તમે જુદી કરો છો. અમે તો આજે પણ કહીએ છીએ કે ટેસ્ટિંગ વધારો. લોકોની જે સુવિધા છે, જે લોકોને અત્યારે તકલીફ પડી રહી છે હોસ્પિટલોના અંદર, જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે હોસ્પિટલોના અંદર આજે પણ બેડ ખાલી નથી. આજે પણ આ જ પરિસ્થિતિ છે. ભલે સિવિલ હોસ્પિટલોના અંદર અત્યારે સિવિલમાં જગ્યા ખાલી હોય, બેડ ખાલી હોય, પરંતુ તમે બીજા હોસ્પિટલોના અંદર તમે જઈને જુઓ કે આજની પરિસ્થિતિના અંદર જે પ્રાઇવેટ હોસ્પિટલો છે કે કોર્પોરેશન સંચાલિત જે 40 હોસ્પિટલો છે તેમાં બેડ ખાલી નથી. તો હું એ જ કહેવા માંગુ છું, ચિંતા કરી રહ્યો છું અમદાવાદના નગરજનોની. હું અત્યારે કોઈ પણ જાતનું રાજકારણ કરવા માંગતો નથી કે મારા ટ્વીટના અંદર કોઈ પણ રાજકીય વાત છે નહીં, પરંતુ હું એ જ વાત કહેતો હતો કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર નહેરા સાહેબે કીધું હતું કે દિવસે ને દિવસે કેસો વધશે અને 8 લાખથી વધારે કેસો થઈ જશે, એ પરિસ્થિતિ આજે આપ સૌ જોઈ રહ્યા છો ને આપણે સૌ એના માટે ચિંતા કરવાની છે. ભૂષણભાઈ, તમને ખાસ કરીને હું આપને કહેવા માંગુ છું કે તમારા વિસ્તારના અંદર જે અત્યારે આપ પહોંચો ત્યાં આપની ઓફિસ પાસે જે ટેસ્ટ કરાવ્યા
એનો વિડીયો અને ફોટોગ્રાફ્સ મારા પાસે છે. તમે એક સામાન્ય કીટ પહેર્યા વગરનો એક ફોટો તમે ટ્વીટ કર્યો છે, જે વ્યક્તિનો ટેસ્ટિંગ થાય છે એ ફોટો મારા પાસે છે. જે ડોક્ટર ટેસ્ટ કરી રહ્યો છે તેમણે કીટ પણ નથી પહેરી. પણ આ પ્રકારના ટેસ્ટિંગ લોકોને શું આપણે શું સમજીએ છીએ, લોકોને આપણે બેવકૂફ બનાવવા માંગીએ છીએ? આ પ્રમાણે ટેસ્ટ કરાવો છો આપના ઓફિસની બહાર બેસીને. ભૂષણભાઈ, આપણે સમજો સૌને એક જવાબદારી, તમને કે મને લોકોએ જયારે ચૂંટીને મોકલ્યા છે ત્યારે આનો જવાબ ભૂષણભાઈ પાસેથી આપણે લઈશું, સાચી માહિતી આપીએ. પરંતુ આપના તરફથી જે મિસચીફ કરવામાં આવે છે, આનો જવાબ જે સરકાર તરફથી મિસચીફ કરવામાં આવે છે, કોર્પોરેશન તરફથી જે સાચા આંકડા આપવા નથી, તેનો મારે હું ખુલાસો કરવા માંગુ છું. આનો જવાબ ભૂષણભાઈ પાસેથી લઈશું, પરંતુ ડોક્ટર મિતાલી વસાવડા છે એમની પાસેથી પણ આપણે જાણીએ. મિતાલીજી, આપ તો ઘણા બધા દર્દીઓને પણ મળતા હશો અને દર્દીઓ ઘણીવાર પોતાનો રિવ્યુ પણ શેર કરતા હોય છે, તો શું થવું જોઈએ આમાં? ખરેખર જે ગ્રાઉન્ડ લેવલ પર દર્દીઓ પોતાના રિપોર્ટ સામેથી કરાવવા ઈચ્છે છે, ઘણા બધા દર્દીઓ તો એવું પણ કહેતા હોય છે રિપોર્ટ કરાવો છે પણ જાણકારી નથી હોતી કે ભાઈ ક્યાં રિપોર્ટ થાય છે, કોણ કરે છે. અને આંકડાઓવાળી વાતમાં તો આપણે કંઈ વધારે ન સમજી શકીએ, કારણ કે ખરેખર સાચું શું છે. આપનું શું મંતવ્ય છે? વેલ, એવું નથી કે આપણે ના સમજી શકીએ. દરેક વસ્તુ સાયન્ટિફિક છે. આ એક રોગ છે, જેવા બીજા ઘણા રોગ છે, ભૂતકાળમાં બી આવી ગયા છે અને આગળ પણ આવશે. એટલે એને ના સમજી શકીએ એવું કોઈ એસ્પેક્ટ આનો છે જ નહીં. જસ્ટ એને એનાલાઇઝ કરીને હું આપની સામે અને દર્શકો સમક્ષ મૂકીશ, જેનાથી ક્લિયરલી પિક્ચર સામે આવી જશે. હવે આપણે આંકડાઓની વાત કરીએ તો એક તો જે આંકડાઓ આપણે સાંભળીએ છીએ કે રોજ 800 વધ્યા, 900 વધ્યા, 1000 વધ્યા, એવી રીતે. બીજું, એટલે એ પણ સરકારી જ આંકડાઓ છે. હવે ICMR દ્વારા મેમાં એક સર્વે કર્યો હતો એમને, જેમાં એ લોકો આવી રીતે રેન્ડમ સેમ્પલિંગ કર્યા હતા કન્ટેનમેન્ટ ઝોન્સમાં. એ ઝોન્સની અંદર જ્યારે એમને સેમ્પલિંગ કર્યું હતું અર્લી મે અને મિડ મેની આસપાસ, ત્યારે ઓલમોસ્ટ 50% લોકોની અંદર એન્ટીબોડીઝ ઓલરેડી હતા. જેનો મતલબ એ થાય છે કે એન્ટીબોડીઝ હતા, એનો મતલબ કે એ લોકો ડિઝીઝને એક્સપોઝ છે, વાયરસને એક્સપોઝ છે, અને એમના શરીરમાં વાયરસના લડવા માટે જે રોગપ્રતિકારક શક્તિના જે ચેન્જીસ છે એ ચાલુ થઈ ગયા છે. વિચ મીન્સ કે કન્ટેનમેન્ટ એરિયાઝમાં તો 50% લોકો સંક્રમિત હતા જ. અને એ છે મેની વાત. હવે એન્ટીબોડીને પોઝિટિવ થતા 2 થી 3 અઠવાડિયા જેવો ટાઈમ લાગે છે. વિચ મીન્સ કે મિડ એપ્રિલ અને સેકન્ડ વીક ઓફ એપ્રિલ થી લઈને આ સંક્રમણ લોકોની અંદર થયું હોય ત્યારે જઈને મેમાં સિરોલોજીકલી એન્ટીબોડીઝ ડિટેક્ટ થયા હશે. એટલે એ વખતે મેમાં 50%નો એક આંકડો આપણે બધા યાદ રાખીએ. બીજો જે એક સર્વે થયો છે જેમાં AMCએ રેન્ડમ સેમ્પલિંગ્સ કર્યા છે અને એમના કંઈક 30 વોર્ડ છે, એના અર્બન હેલ્થ સેન્ટર્સમાં લોકોના સેમ્પલ્સ લીધા છે. હવે એ આંકડા પણ સરકારી જ છે, મ્યુનિસિપલ આંકડા છે. એના પ્રમાણે 17 to 18% જે લોકો છે એમની અંદર એન્ટીબોડીઝ મળ્યા છે. તો આપણા અમદાવાદની પોપ્યુલેશન આપણું 17-18% લઈએ તો પણ 8 થી 9 લાખ લોકો જેવાની અંદર એન્ટીબોડીઝ છે, જેનો મતલબ એ થાય છે કે એ લોકો સંક્રમિત છે. એટલે એક બાજુ આટલા લોકો સંક્રમિત હોય અને બીજી બાજુ આપણે એમ કહીએ કે આખા ગુજરાતમાં 55,000 લોકો ઇન્ફેક્શન એમને લાગ્યું છે, તો એ સરકારી આંકડાઓમાં જ આ મને ટેલી નથી દેખાતું સૌથી ફર્સ્ટ ઓફ ઓલ. હવે એ લોકો સરકારી આંકડાને કયા રીતે બહાર પાડે છે એ પણ એક પ્રોબ્લેમ હોઈ શકે કે એ લોકો ખાલી જે હોસ્પિટલમાં એડમિટેડ લોકો છે એમને ગણે છે, જેટલા લોકો ટેસ્ટ થાય છે એમને ગણે છે. એમની ગણવાની કઈ દરેક જે આપણે ડેટા કલેક્શન કરીએ તો સ્ટેટિસ્ટિક્સના ઘણા બધા વેરિયેબલ વેઝ છે જેનાથી તમે ડેટાને ક્વોલિફાય કરી શકો કે ભાઈ આટલા ક્રાઇટેરિયામાં ફિટ થશે તો આને આપણે ડેટામાં ઇન્ક્લુડ કરીશું અને આટલાને ઇન્ક્લુડ નહીં કરીએ. એટલે એમની કદાચ આમાં ડેટા કલેક્શનની કોઈ પદ્ધતિ અલગ હશે, પણ જે સિરોલોજી કહે છે અને જે AMCનો સર્વે કહે છે એના પ્રમાણે 17.6 કે ઓલમોસ્ટ 18% લોકો સંક્રમિત છે. એ ડેટા બહુ જ ડિટેલ્ડ પણ હતી. એટલે એમાં એવું પણ કીધું કે 50 અને 59ની વચ્ચે જે ઉંમરના લોકો છે એમાં સૌથી વધારે સંક્રમણના રેટ હાઈ મળ્યા છે. એટલે આપણે ડેટા એનાલાઇઝ કરીએ તો ડેફિનેટલી સરકારની જ જે બે ડેટા છે એમાં બહુ સમાનતાઓ નથી દેખાઈ, ગેપ જોવા મળી રહી છે. બીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે હાઇલાઇટ કરવી છે. આંકડાઓને રોકવા કે આંકડાઓને મેન્યુપ્યુલેટ કરવા અને ઓછા આંકડા બતાવવા આપણે ટોપ 5માં નથી કે ટોપ 10માં નથી. આઈ થિંક એ કોઈનું પણ ઇન્ટેન્શન ના હોવું જોઈએ, વેધર
મેન્યુપ્યુલેટ થતું હોય કે નહીં, આઈ એમ નોટ કોમેન્ટિંગ ઓન દેટ, પણ એ ઇન્ટેન્શન ના હોવું જોઈએ સૌથી પહેલા. કારણ કે જે લોકો આંકડા મેન્યુપ્યુલેટ કરે છે, કે કદાચ જે લોકો એડમિનિસ્ટ્રેશનમાં છે, એમને અમુક ટાઈમે રેટ રેસની અંદર ઘૂસી જાય કે અમે વધારે સારું કરીએ છીએ, પણ ઇન્ટેન્શન એ નથી. આપણે ફોકસ આંકડા આપણે કેમ મેળવીએ છીએ એની ઉપર આપણે અગર ફોકસ રાખીશું તો આપણે બધા જ સારું કામ કરીશું ને આંકડામાં મેનિપ્યુલેશન પણ આવે. હવે આપણે આંકડા કેમ કરીએ છીએ એનું રીઝન એ છે કે આપણને ખ્યાલ આવે કે આટલા લોકો સંક્રમિત છે તો આપણે એના માટે બેડ્સનું પ્લાનિંગ કરીએ, એના માટે પૂરતી દવાઓનું પ્લાનિંગ કરીએ, વધારે ટેસ્ટિંગ, એમના કોન્ટેક્ટ્સને ટ્રેસ કરવાનું પ્લાનિંગ કરીએ. હવે આપણે આંકડાઓ મેનિપ્યુલેટ કરીશું તો આ એક શામરૂક વૃત્તિ થઈ ગઈ કે ભાઈ અમારે જોવું એ નથી ને કંઈ કરવું એ નથી. એ જ્યારે આવી જાય તો એ બધાના હેલ્થ માટે ખરાબ છે અને એ વસ્તુ ના થવી જોઈએ. આજે આપણી પાસે અગર બેડ્સ પૂરતા ના હોય તો સૌથી વધારે આઇસોલેશન બેડ્સ અને માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ માટેના જે બેડ્સ છે એની ઉણપ છે. એનું રીઝન એ છે કે આ રોગમાં 80% લોકોમાં માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે, 80% લોકોને ખાલી આઇસોલેશન બેડ્સની જરૂરત છે, તો આપણે એની ઉપર ફોકસ કરીએ. 5 થી 10% જ લોકો જે છે એ સિવિયર ડિઝીઝમાં જાય છે તો એમને વેન્ટિલેટર્સ પૂરતા મળી રહે. એવી રીતે અગર આપણે સ્ટેટિસ્ટિક્સને જોઈને પ્લાનિંગ કરીશું તો લોકોની હેલ્થને એકચ્યુઅલી બેનિફિટ થશે રાધર દેન મેનિપ્યુલેશન. એટલે કે મિતાલીબેન એવું કહેવા માંગે છે કે આંકડાઓ જે સામે આવે છે એનો ગવર્મેન્ટે સ્ટડી કરવું જોઈએ, વધારેમાં વધારે લોકોને સ્ટ્રેસ કરવા જોઈએ નહીં કે દિલ્હીથી નીચે આવવા માટે આપણે આંકડાઓને છુપાવવાનો પ્રયાસ કરીને સમગ્ર દેશમાં એક ઇમ્પ્રેશન સારી બની રહે કે ભાઈ ગુજરાત તો ચોથા પાંચમા નંબરે છે. તમામ મુદ્દે ચર્ચા ચાલુ રાખીએ છીએ. તમામ મહાનુભાવો પણ આપણી સાથે જોડાયેલા છે. રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. તો કોરોનાના આંકડાઓ પર લોકોને શંકા કેમ છે, પ્રશ્નાર્થ ચિહ્ન, અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર અમિત પ્રજાપતિ છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. ડોક્ટર સાહેબ, આપ ઘણા સમયથી કદાચ ફિલ્ડમાં હશો, કામ કરતા હશો, આપનો શું અનુભવ છે આંકડાઓને જોઈને? આપને શું લાગે છે કે ખરેખર આંકડાઓને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે નહીં? હું ટિપિકલી ગુજરાતનું નહીં કહી શકું જી, પણ અમદાવાદનું ડેફિનેટલી કહીશ, કારણ કે અમે છેલ્લા 3 મહિના ઓલમોસ્ટ બરોબર. હવે અમદાવાદ જોઈએ કે જે અત્યારે પીક ચાલી રહ્યો છે, અમદાવાદનો પીક હતો ઓલમોસ્ટ 1 મહિના પહેલા આટલો જ આંકડા અમદાવાદમાં હતા. અત્યારે ડેફિનેટલી આંકડા ઘટ્યા છે. એ હું બે રીતે, એક તો સિવિલમાં બી નંબર ઓફ બેડ, નંબર ઓફ પેશન્ટ ઘટી ગયા છે, એક વસ્તુ, અને બીજી વસ્તુ કે પ્રાઇવેટના બી નંબર્સ પહેલા એવું હતું કે 1 મહિના પહેલા ઓલમોસ્ટ 20-25 ડેઝ પહેલા કે પ્રાઇવેટ બેડ્સ બી અવેલેબલ નહોતા પેશન્ટ માટે, જે અત્યારે અવેલેબલ છે. પ્રાઇવેટ્સમાં રૂમ, વોર્ડ્સ એ બધામાં હવે રૂમ્સ અવેલેબલ છે. આઈસીયુની વાત કરીએ તો આઈસીયુમાં બી હજી થોડું એવું છે કે આઈસીયુના બેડ એકદમ નથી મળતા, પણ એવું નથી કે પેશન્ટોને 6-12 કલાક રાહ જોવી પડે છે. પેશન્ટને બેડ ડેફિનેટલી શોધે, એક નહીં, બીજી નહીં તો ત્રીજી હોસ્પિટલમાં આઈસીયુ બેડ બી મળી જાય છે અત્યારે. એટલે ડેફિનેટલી એઝ કમ્પેર ટુ ધ 1 મંથ બેક ઇન અમદાવાદ અત્યારે નંબર ઘટ્યા છે. જે અત્યારે સુરતમાં નંબર છે એટલા જ નંબર અમદાવાદમાં 1 મહિના પહેલા હતા. એટલે હું ડેફિનેટલી અમદાવાદ માટે એવું કહી શકીશ કે પેશન્ટ્સ ઘટ્યા છે. કારણ કે તમે ટેસ્ટિંગ ભલે ઓછું કરો, વધારે કરો, પણ દેટ ઇઝ રિફ્લેક્ટ ઇન બેડ ઓફ હોસ્પિટલ્સ. પેશન્ટ હોસ્પિટલમાં ઘટે દેટ મીન્સ સમજી લેવાનું કે પેશન્ટ બી ઘટ્યા છે. ભલે ટેસ્ટિંગ વધારે છે કે ઓછું એનાથી કોઈ લેવા દેવા જ નથી. એટલે ડોક્ટર સાહેબ એવું કહી શકાય કે આપે કહ્યું કે બેડ જે મોટાભાગની હોસ્પિટલોમાં ખાલી છે, એટલે કદાચ એવું પણ બની શકે કે લોકો હવે પોતાના ઘરે જ ક્વોરન્ટાઇન રહેવાનું વધારે પસંદ કરતા હોય, કારણ કે લોકોને ડર લાગી રહ્યો છે કે હોસ્પિટલમાં જઈશું તો પાછું લઈને આવીશું. હા, એક્ઝેક્ટલી. એક પોઈન્ટ એ બી છે કે બીજું કે અત્યાર સુધી ચલો અત્યારે અમારે કોઈ પણ પેશન્ટનો ટેસ્ટ કરાવવો હોય, કોઈ બી પેશન્ટનો, ઇટ્સ વેરી ઇઝી કે માઇલ્ડ સિમ્ટોમેટિક છે, મોડરેટ સિમ્ટમ્સ છે, તો બી અમે બધા જ પેશન્ટનો ટેસ્ટ કરાવી શકીએ છીએ અત્યારે, બરોબર. બીજું એવું બી છે કે ધારો કે અમારે પ્રી ઓફ પેશન્ટનો કોઈ કરાવો છે ટેસ્ટ, કે કોઈ સર્જરી પહેલા કોઈ પેશન્ટનો ટેસ્ટ કરાવો છે, અમે કરી રહ્યા છીએ. એટલે ટેસ્ટિંગ ઇઝ ઇઝી અત્યારે. એના કોઈ જે ક્રાઇટેરિયા પહેલા 1 મહિના પહેલા જે સ્ટ્રિક્ટ ક્રાઇટેરિયા હતા એ બધા જ અત્યારે નીકળી ગયા છે. એટલે ટેસ્ટિંગ તો હું એવું કહી શકું કે ટેસ્ટિંગ તો ઇઝી થાય જ છે. પણ આ તમે જે પોઈન્ટ કીધો છે કે પેશન્ટ એટલે જે પબ્લિક છે અત્યારે, એ લોકોને ધારો કે 1 કે 2 દિવસનો ફીવર આવ્યો તો ઘણી વખત એ લોકો હોસ્પિટલ વિઝિટ નથી કરતા.
અને 1-2 દિવસના ફીવરમાં જો એને ફીવર મટી ગયો તો ટેસ્ટિંગ બી નથી કરાવતા. તો દેટ ઇઝ એક અનધર પોઈન્ટ છે કે માઇલ્ડ સિમ્ટમ્સ હોય અથવા એક જ દિવસ કે 2 દિવસ ફીવર આવે અને ફીવર જતો રહે તો એ લોકો એ પેશન્ટ પોતે બી ટેસ્ટિંગ કરાવવા નથી આવતું. તો એ ફેક્ટર બી હોય કે જેના કારણે નંબર ઓછા હોય. બરોબર. બિલકુલ દિલીપભાઈ, આપણે એક આ આંકડો જાણવાનો પણ પ્રયાસ કરવો છે. 25 જુલાઈનો આંકડો છે. 3032 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો. અમદાવાદની વાત છે અને 3032 લોકોમાંથી 180 લોકો પોઝિટિવ આવ્યા. એટલે હવે ઘણા બધા લોકોને મૂંઝવણ એ પણ છે કે જ્યારે 1000 ટેસ્ટ કરવામાં આવતા હતા તો 1000 માંથી 500 પોઝિટિવ આવતા હતા, જ્યારે 3032 માંથી 180 પોઝિટિવ આવ્યા. તો આ તફાવત કેવી રીતે છે? એ તફાવત બહુ સમજી શકાય એવો છે. એ વખતે તમને ખ્યાલ છે, અત્યારે કહ્યું ને ડોક્ટર સાહેબ પ્રજાપતિ કે હવે તમે ટેસ્ટ કરાવી શકો છો, એ સમયે ટેસ્ટ કરાવી જ નહોતા શકાતા. તમે ઊંધા પડી જાય એટલી બધી મુશ્કેલી હતી ટેસ્ટ કરવા માટેની કે ડોક્ટર્સ ભલામણ કરે, લાગવગ લગાડે તો પણ ટેસ્ટ થતા જ નહોતા. એનો મતલબ શું થયો કે જ્યારે બહુ જ બધા જ પ્રકારના લક્ષણો કે જે 5 મુખ્ય લક્ષણો, તમને ગળું પણ દુખતું હોય, તાવ પણ આવતો હોય, શ્વાસ લેવામાં પણ પ્રોબ્લેમ હોય, એમ 4 કે 5 લક્ષણો તમને દેખાય ત્યારે માંડ તમારો ટેસ્ટ કરતા હતા. એટલે એકદમ બહુ નજીક તમે પહોંચો, ગંભીર સિમ્ટમ્સ તમને દેખાય ત્યારે જ થતા હતા. એટલે એ વખતે બાકીના લોકોનું નહોતું થતું. એટલે આ આંકડા ત્યારે વધારે આવતા હતા. હવે આપણે છૂટથી કરીએ છીએ, હવે અવેલેબલ છે એટલે એને કારણે હવે એનું જે પ્રમાણ છે એમાંથી તમે કુલ કરો એમાંથી કેટલાને આવે એટલે એ રીતે આંકડો સમજી શકાય. એટલે એમાં વાત એ જ હતી આખી આંકડામાં કે જો સરકારે આંકડાને આધારે કામગીરીનું મૂલ્યાંકન થશે એમ ના સમજ્યા હોત ને તો મુશ્કેલી ન થાત. દાખલા શરૂઆતના 1.5-2 મહિના દરમિયાન આંકડા ઉપર આપણે ખાલી સમજવા માટે આંકડાને જોતા હતા કે પરિસ્થિતિ ક્યાં જઈ રહી છે. આંકડા વધે, વધારે કોરોનાના કેસ થાય, એ કદાચ નિષ્ફળતા ન હોત, સરકારની નિષ્ફળતા છે એવું ન કીધું હોત ક્યારે કે જ્યારે સરકારે દાવો ન કર્યો હોત. આજે તમે 10 લાખનો 1 મિલિયન સૌથી ઓછા ડેથ થાય છે એવું તમે જશ લો ત્યારે કેવું પડે છે કે ભાઈ તમે 1 મિલિયન સામે સૌથી ઓછા ટેસ્ટ કરો છો. તમે સરકાર જશ નહીં લે તો ટીકા પણ નહીં થાય, કારણ કે આંકડાને આધારે ટીકા નહોતી કરવાની. કોરોના કોઈને થાય છે પછી વ્યવસ્થા શું ઊભી કરવામાં આવી એના ઉપર આપણે ધ્યાન આપવામાં હતું કે સગવડતા ઊભી થઈ, બેડ્સ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થયા કે નહીં, આઇસોલેશનનું કામ કેમ થયું, ટ્રેકિંગ અને ટ્રેસિંગ કેવી રીતે થયું, માત્ર એનું જ આપણે મૂલ્યાંકન કરવાનું હતું. એટલે અત્યારે થોડી પરિસ્થિતિ એ રીતે બી સારી છે કે શરૂઆતમાં અમે વારે કહેતા હતા કે તમે લોકોને હોમ આઇસોલેશન થવા દો, તમે બધાને હોસ્પિટલમાં ભરતી કરવાનો આગ્રહ રાખશો તો લોકો ગભરાય છે, ટેસ્ટ નથી કરાવતા અને હોસ્પિટલમાં એમને માનસિક રીતે વધારે ગભરામણ થાય છે એટલે કેસ બગડે છે. એ પછી સરકારે પણ થોડું ઢીલું વલણ લીધું છે અને આઈસીએમઆરની ગાઈડલાઈન પણ આવી. એટલે હવે આપણે બહુ સહેલાઈથી બધાને ઘરે સારવાર લેવા દઈએ છીએ, ઘરે હોમ ક્વોરન્ટાઇન થવા દઈએ. એને કારણે પરિસ્થિતિ થોડી થાળે પડી છે. એટલે આખી વાતનો મૂળ એ હતો કે આ એક એવી આફત હતી જેમાં સરકારે જાણકાર લોકોને વિશ્વાસમાં લઈને કામ કરવાનું હતું. પણ ગમભાગ્ય, માત્ર ગુજરાતની વાત નથી કરતો, સમગ્ર દેશમાં બધી જ જગ્યાએ એવું થયું છે કે આખું કામગીરી છે એ અમલદારી બ્યુરોક્રેસી ઉપર છોડી દેવામાં આવી, અમલદારો ઉપર છોડી દેવામાં આવ્યું. કારણ કે આમાં શું કરવું એ આમે નેતાઓને ખબર નહોતી અને અમલદારોએ રાબેતા મુજબ કોઈ સરકારી યોજના હોય અને ધરતીકંપ આવ્યો એ પછી રાહતનું કામ કરવાનું હોય કે પૂર આવ્યું હોય પછી રાહતનું કામ કરવાનું હોય, એવી સરકારી ધોરણે કામ કર્યું. એને કારણે આખા દેશમાં મુશ્કેલી સર્જાય છે. એના બદલે ડોક્ટર્સને આગળ કરીને કામ કરવામાં આવ્યું હોત અને એની સૂચના પ્રમાણે વહીવટીતંત્ર કામ કરે તો મને લાગે છે પરિસ્થિતિમાં ફરક પડ્યો. આ હોમ આઇસોલેશન બહુ શરૂઆતથી કર્યું તો સારું. ગુજરાતમાં જે રથ શરૂ કર્યા છે આરોગ્ય માટેના, એ રથ વધારે વહેલા કર્યા હોત ને વધારે સારું કર્યું તો કામ થયું, લોકોને પોતાને ત્યાં સારવાર મળી રહી તો ગભરામણ ઓછી થઈ હોત. એટલે મૂળ સમસ્યા આખી વાત બ્યુરોક્રેસી ઉપર છોડી દેવામાં આવી એને કારણે થઈ છે. અને અત્યારે હજી પણ એવું, દાખલા તરીકે ટેસ્ટિંગ માટે હવે હજી થોડા વધારે નિયમોમાં છૂટ આપો લોકોને. તમે કહો કે તમને કદાચ પોઝિટિવ આવશે તો એને એપિડેમિક એક્ટ નીચે તમને હેરાન કરવામાં નહીં આવે, તમે તમારી રીતે હોમ આઇસોલેશન રહી શકશો તો લોકો વધારે ટેસ્ટ કરાવશે ને પોતે જ પોતાના ઘરે રહી જશે તો બાકીના લોકોનું જોખમ હજી પણ જે લોકો ડરે છે કદાચ ખુલીને વધારે બહાર આવશે અને વધારે ટેસ્ટિંગ કરાવશે. ભૂષણભાઈ ભટ્ટ પણ છે આપણી સાથે. ભૂષણભાઈ, મને નહેરા સાહેબ એટલા માટે યાદ આવે છે કે આપે કહ્યું કે હવે ટેસ્ટિંગ વધારી દીધું છે. નહેરા સાહેબ જ્યારે હતા એ વખતે પણ એમણે વાત કરેલી કે ટેસ્ટિંગ વધારવું પડશે. જો કે ક્યાંક એ વખતે નહેરા સાહેબને પછી હટાવવામાં આવ્યા અને ત્યાર પછી થોડુંક ટેસ્ટિંગ ઓછું કરવામાં આવ્યું. પછી સરકારને એવું લાગ્યું કે આ તો ગંભીર બાબત છે, હવે ટેસ્ટિંગ કરવા પડશે એટલે પાછું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું. તો પછી નહેરા સાહેબને શા માટે સાઇડલાઇન કરવામાં આવ્યા? કામગીરી તો એમની પણ સારી જ હતી.
જો એ વાતનો જયેશભાઈ જવાબ આપવું એ પહેલા મેં ઇમરાનભાઈની વાત કીધી હતી, એટલે જી એનો જવાબ આપીને આપની વાતનો જવાબ બિલકુલ, આપું બિલકુલ. છું ચોક્કસ. ઇમરાનભાઈને દુખે છે, પેટને કૂટે છે માથું, પહેલી વસ્તુ. એમને નેહરા સાહેબની વાત કરી કે આ નેહરા સાહેબે આપ બી એમાં સમજ થાય કે નેહરા સાહેબે 8 લાખ કેસની વાત કરી હતી કે ભાઈ અંદાજિત આટલો આંક વધી જશે. હમણાં જ ઇમરાનભાઈ આપણા ચર્ચામાં હમણાં જ 10 મિનિટ પહેલા જે પોતે બોલ્યા કે અમદાવાદમાં 35% લોકો કોરોના સંક્રમિત છે. હવે અમદાવાદની વસ્તી ઇમરાનભાઈને કદાચ ખબર હોય કે ના ખબર હોય એ મને ખબર નથી, પણ જો એને 70 લાખની વસ્તીમાં 35% લોકો સંક્રમિત હોય તો મને લાગે છે કે 20 લાખ લોકો ધારાસભ્ય છું અમદાવાદ 20 લાખ લોકો થાય. આજે નહીં એટલે 35% તમે કીધા, આપ બોલ્યા, આપ બોલજો, મને જવાબ આપજો. આપણે ચર્ચાની શરૂઆતમાં પણ ડોક્ટર જ્યાં એમને 35% સુધી હજુ લોકોને ક્યાં સુધી ભડકાવવા છે તમારે? મિત્તલબેન કહેવાનો મારો મતલબ એટલો છે કે 54 જ આપ તમારા 35% ની વાત નથી કરી મિત્તલબેને. મિત્તલબેને બહુ સારી વાત કરી છે, મેં સાંભળ્યા છે. અને અત્યારે કહેવાનો મારો મતલબ એટલો છે કે 54,000 માંથી મિત્તલબેને કીધું 8 થી 9 લાખ લોકો, 8 થી 9 લાખ લોકો તમારા ઉપર આવી પડે છે. નહીં, તમારા ઉપર આવી પડે છે એટલે તમને દુઃખ થાય, તમને તમારી ગણતરીઓમાં પૂછી પડે એટલે તમને દુઃખ થાય. આ તમારો સ્વભાવ છે, મને ખબર છે. કહું છું તમને ખબર હોય તમારી ગણતરી તમે એવું કીધું કે તમે ખાડિયા વિસ્તાર, અમે ખાડિયાના જનપ્રતિનિધિઓએ, ખાડિયાના લોકોએ તમારી 70% અંદર જઈ અને જનપ્રતિ કોર્પોરેટર હોય અને બાકીના લોકોએ 70% લોકોને રેપિડ ટેસ્ટિંગ કરાવ્યું છે. એનું તમને દુખે છે. મેં કીધું ને, મારે કહેવાનો મતલબ. અને ત્યાં સુધી કહું, કોંગ્રેસ પાર્ટીના લોકોએ પણ આ રેપિડ ટેસ્ટિંગ ને અમે જે કામગીરી ખાડિયાના લોકોએ કરી છે, ખાડિયાના કોર્પોરેટર હોય, ખાડિયાના કાર્યકર્તા હોય, એને આવકારી છે. કહેવાનો મારો મતલબ એટલો છે, આલિફા એપાર્ટમેન્ટના લોકો આજે તમને શોધે છે. બહેરામપુરા અલ્લાહનગરના લોકો તમને શોધે છે. એની ઓડિયો વિડીયો લોકોના મગજ સુધી છે. એટલે કહેવાનો મારો મતલબ એટલો છે કે આ કામગીરીની અંદર જ્યારે ભાજપ માટે બોલું છું ત્યારે તમારે કહેવાની ક્યાં જરૂર નથી. મારે કહેવાનું, તમે મારા જનસંપર્ક કાર્યાલયની ચિંતા કરી, નહીં બીજેપીના વિરોધમાં બોલું છું ત્યારે તમારા તમે મારા જનસંપર્ક કાર્યાલયની ચિંતા કરી એટલે મારે તમને કહેવું પડે. ભૂષણભાઈ આવી 100 વિડીયો પણ ફરતી હશે, મને કોઈ ફરક નથી પડતો. અમદાવાદ 30,000 કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાંથી છું આવેલા તબીબી અધિકારી આવીને ટેસ્ટ કરે છે. હવે તમારી દુકાન બંધ થઈ ગઈ છે, તમારી દુકાન બંધ થઈ ગઈ છે. નથી ગમતું સાચી વાત અને કરો તમને લોકોને. નહીં ગમવાની આ કામગીરી તમારા લોકોને ખબર છે. માટે તમને કહેવું પડે તમારી પોઝિશન શું છે? તમે કુવાના દેડકા જેવી પરિસ્થિતિ છે અમદાવાદ તમારી. કુવાન ગણતા હો તો મહારાષ્ટ્રથી ધારાવીને તમે શું કહેશો? કહેવાનો મારો મતલબ એટલો છે, WHO પણ ગુજરાત સરકારની અને આ દેશની કોરોનાની કામગીરીનો સ્વીકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે, આપ બોલજો પણ તમારો વારો આવે ત્યારે આપ બોલજો, હું નહીં બોલું. તમારો વારો આવે ત્યારે આપ બોલજો, હું નહીં બોલું. તમે બંને મહાનુભાવો વારાફરતી બોલશો તો લોકોને પણ સંભળાશે. આપણો મુદ્દો ન ભટકાવો જોઈએ ભૂષણભાઈ. આપણે આંકડા ઉપર રહીને વાત કરીએ. કોરોનાની કામગીરીની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બંને મહાનુભાવો વારાફરતી. રાજ્યની અંદર નીતિનભાઈ અને વિજયભાઈના નેતૃત્વની મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વની અંદર કામગીરીનો સ્વીકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ કોરોનાની થયેલી કામગીરીનો સ્વીકાર કર્યો છે. અને કહેવાનો મારો મતલબ એટલો છે, નહીં જૂઠ હોય તો તમે સાબિત કરો ને, પણ લોકોની વચ્ચે આવો આપણે એક મંચ ઉપર જઈએ, સાથે નીકળવાની તૈયારી હોવી જોઈએ. ખાલી તમારા લોકોની કોંગ્રેસ પાર્ટી જેમ આજે રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ પાર્ટી
સોશિયલ મીડિયા પર ચાલે છે એમ તમે પણ સોશિયલ મીડિયા ઉપર ચાલો છો, ધરતી ઉપર ચાલો, વોર્ડમાં જાઓ, લોકોને કાગળ લખી ફેસબુક ઉપર નાખી દેવો, આ કામગીરી નહીં કરવી કે તમારા જેવા જૂઠા માણસો, આ જૂઠા માણસોથી બચવાની જરૂર છે. કોરોનાથી સંક્રમિત થયા પહેલા કોરોનાનો ટેસ્ટ નહીં કરાવવા માટે કોણ નીકળ્યું હતું? બોલીને કોરોના સંક્રમિત તમે થયા પહેલા, કોરોના સંક્રમિત થયા પહેલા આરોગ્ય કર્મચારી જયારે ઘેર ઘેર ફરતા હતા ત્યારે એને રોકવાનું કામ કોણે કર્યું હતું? પોલીસ, અમદાવાદ પોલીસ કમિશનરને ધાર્મિક લાગણીઓ દુભાય છે, પોલીસ મસ્જિદની અંદર ના જાય, આ કામગીરી આવેદન પત્ર આપવા કોણ ગયું હતું? તબલીગી જમાતને કારણે આખા દેશની અંદર, એક તબલીગી જમાત દિલ્હીની અંદર, આખા દેશની અંદર, જે આખા દેશની અંદર એને બચાવવાનું કામ કરો છો. ઇમરાનભાઈ અને ભૂષણભાઈ, વારા પરથી બોલીશું તો આપની વાત લોકો સુધી પહોંચશે. ઇમરાનભાઈ અને ભૂષણભાઈ, આ બંને એક સાથે બોલશે તો વાત લોકો સુધી નહીં પહોંચે. તમારે કેવું જોઈએ મુસલમાનની વાત કરો છો, તમારા પાસે કોઈ મુદ્દા નથી. તમે હિન્દુ મુસલમાનની વાત ના કરો અને કોરોનાને કોઈ ધાર્મિક રંગ ના આપો. હિન્દુ મુસલમાનની વાત નથી કરી નહીં. ત્યાં નથી જવાનું ભૂષણભાઈ. ભારતીય જનતા પાર્ટીના આપણે કોઈ ધાર્મિક મુદ્દા પર વાત નથી કરવાની. આ તમામ મહાનુભાવો આપણે જોડાયેલા છે. આપણે માત્ર ને માત્ર આંકડા ઉપર વાત કરવી છે. એક નાનકડો બ્રેક લઈએ અને બ્રેક બાદ પાછા ફરીએ છીએ. તો કોરોનાના આંકડા ઉપર શંકા કેમ છે આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તમામ મહાનુભાવો પણ આપણી સાથે જોડાયેલા છે અને ફોન લાઈન પણ આપણે ખોલી. એમાં એક કોલર આપણી સાથે જોડાયા છે, રમેશભાઈ છે અમદાવાદથી. જી રમેશભાઈ, આપને શું કહેવું છે? હવે આ ભાજપના નેતા, રમેશભાઈ, હા બોલો બોલો. જી જી, આપને શું કહેવું છે? આ ભાજપના નેતા છે ને, જી જી, એને એવું કીધું હતું પહેલી વખત વરસાદ આવ્યો તે કે મીડિયા વાળાને કે તમારા ફોટા મીડિયામાં બતાવો છો એ ખોટું છે, કે આગલા વર્ષનું બતાવો છો. તે દિવસે એને રૂબરૂ બતાવી દીધું હતું. અને એ લોકોએ ભાજપ વાળા એવું કીધું હતું ચૂંટણી વખતે કે 15 લાખ રૂપિયા આપશું બધાના ખાતામાં, ક્યારે આપવાના છે એને જવાબ આપે. ને રમેશભાઈ, આપણે મુદ્દો આખો અલગ છે, તમારી વાત જે પણ હોય, પણ કોરોનાને લઈને આપને કંઈ કહેવું તો આપ કહી શકતા હતા. કોઈ વાંધો નહીં, આપનો આભાર અમારી સાથે જોડાયા બદલ. આપણી પાસે સમયનો અભાવ છે અને એક મુદ્દો એ પણ સમજવો છે, હર્ડ ઇમ્યુનિટી વિશે થોડુંક જાણવું છે, કારણ કે ઘણા બધા લોકોમાં મૂંઝવણ છે કે હર્ડ ઇમ્યુનિટી શું છે. મિતાલીબેન, ઘણા બધા લોકો એવું કહે છે, ચર્ચા કરતા હોય છે ઓટલા ઉપર કે ગમે ત્યાં કે ભાઈ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે. ઘણા બધા લોકો એવું કહે છે કે ખરેખર આવું નથી. તો આમાં સાચું શું છે? વેલ, હર્ડ ઇમ્યુનિટી એટલે સૌથી પહેલા આપણે સમજવાનું છે કે આ કોરોના વાયરસને કેવી રીતે લાગુ પડે છે. તો કોરોના વાયરસ જે છે કે કોઈ બી બીજા ઘણા એવા વાયરલ ઇન્ફેક્શન છે, એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને સંક્રમિત કરે છે એના ખાંસવાથી કે છીંકવાથી, કે જે ડ્રોપલેટ્સ છે એનું બધું આપણે ઘણું બધું આપણે આ બધું સાંભળ્યું છે. આપણે એક વસ્તુને અગર અડ્યા હોય તો એ તમે અગર ઇન્ફેક્ટેડ હો તો એ વસ્તુથી ટ્રાન્સમિટ થાય છે. એટલે એસેન્શિયલી એક વ્યક્તિ અગર હોય અને એની અંદર આ સંક્રમણ હોય કોરોના વાયરસનું, તો એ બીજા વ્યક્તિને ટ્રાન્સમિટ કરે છે, એ બીજો વ્યક્તિ બીજા બે વ્યક્તિને ટ્રાન્સમિટ કરે છે. આવી રીતે એની ચેન બનતી હોય છે અને એટલે સંક્રમણ ફેલાતું હોય છે. હવે હર્ડ ઇમ્યુનિટી એટલે શું કે એક રૂમમાં 10 વ્યક્તિ અગર હોય અને એમાંથી 5 લોકો સંક્રમિત થઈ ચૂક્યા હોય તો અમુક સમય સુધી એમને ફરીથી કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગતું નથી અને એ જ્યારે ટ્રીટ થઈ ગયા હોય અને એમાં એ બીજાને ટ્રાન્સમિટ પણ નહીં કરે. એટલે આ જે 5 લોકો છે એ જે આ ચેન છે એ ચેનમાંથી એ લોકો બહાર નીકળી જાય છે અને એમના નેગેટિવ હોવાના લીધે, એમની અંદર એન્ટીબોડીઝ, રોગપ્રતિકાર શક્તિના જે સેલ્સ છે એ હોવાના લીધે એ લોકો બીજા લોકોને ટ્રાન્સમિટ નથી કરતા. એસેન્શિયલી એના લીધે કોરોના વાયરસ ટ્રાન્સમિટ કરવા વાળું કોઈ વ્યક્તિ અવેલેબલ નથી હોતું અને એના લીધે જે 5 વ્યક્તિઓ બચી ગયા એ પછી એમને સંક્રમણ લાગતું નથી. આપણે ઘણા એવા કેસીસ સાંભળીએ છીએ કે જેમાં એક ઘરની અંદર 6 વ્યક્તિઓ હોય અને એમાંથી 4ને કોરોના વાયરસ લાગે અને બીજા 2ને પછી નથી લાગતું. એ એક ટાઈપનું માઇક્રો હર્ડ ઇમ્યુનિટીનો આપણે કોન્સેપ્ટ એવી રીતે સમજી શકીએ. એવી રીતે કન્ટેનમેન્ટ ઝોન્સના જે આપણે નંબર્સ જોયા, જેની અંદર 50% લોકોની અંદર ફોર એક્ઝામ્પલ કે 80% લોકોની અંદર એન્ટીબોડીઝ છે, એમને કદાચ એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન થઈ ગયું હોય, માઇલ્ડ ઇન્ફેક્શન થઈ ગયું હોય કે હોસ્પિટલાઇઝ થઈને સાજા થઈને પાછા આવી ગયા હોય. હવે એ કન્ટેનમેન્ટ ઝોનમાં આપણે જોઈએ છે કે
કેસીસ એટલા નથી વધી રહ્યા જેટલા કે બાકીના વ્યક્તિઓમાં વધી રહ્યા છે. આપણે જે એએમસી નો સર્વે અગર જોઈએ તો એની અંદર 17% કે આપણે એમ ગણો 20% લોકો અગર એન્ટીબોડીઝ ધરાવે છે તો એ લોકો ઇમ્યુન થઈ ગયા, આની બહાર નીકળી ગયા, એ સંક્રમિત કદાચ નહીં કરે અને એમને ઇન્ફેક્શન તો જરૂર નહીં લાગે. પણ જે બાકીના 80% છે એને આપણે સસેપ્ટેબલ પોપ્યુલેશન કહીએ છીએ, જેનો મતલબ એ છે કે એ બધા 80% લોકોને આ વાયરસનું ઇન્ફેક્શન લાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હવે આ 20%માંથી અગર એ એન્ટીબોડી વાળા વ્યક્તિઓ 80-90% ની આસપાસ થઈ જાય છે ત્યારે બાકીના જે 10% છે એ રહી ગયા છે એમને આ સંક્રમણ લાગવાના ચાન્સીસ નાના બરાબર થઈ જાય છે. એટલે આને જે આપણે કોન્સેપ્ટની વાત કરી એને આપણે હર્ડ ઇમ્યુનિટી કહીએ છીએ. બિલકુલ. તો સમયનો અભાવ છે એટલે આપણે આજે ચર્ચાને અહીંયા વિરામ આપીશું. તમામ મહાનુભાવો ઇમરાનભાઈ ખેડાવાલા, ભૂષણભાઈ ભટ્ટ, દિલીપભાઈ ગોહિલ, વરિષ્ઠ પત્રકાર ડોક્ટર મિતાલી વસાવડા અને ડોક્ટર અમિત પ્રજાપતિ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા માટે આભાર. અને ઇમરાનભાઈ અને ભૂષણભાઈને હું કહેવા માંગીશ કે આપના વિસ્તારમાં જજો અને વધારેમાં વધારે લોકોનું ટેસ્ટિંગ તમે કરાવજો. તો સમયનો અભાવ છે એટલે ચર્ચાને વિરામ આપીએ છીએ. હેલ્થથી ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો, કેટલીક ઇન્ફોર્મેશનને જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ આપણે હકારાત્મક વલણ રાખવાનું છે, કોઈએ ગભરાવાનું નથી, માસ્ક પહેરવાનું છે, સેનિટાઈઝ કરતા રહેવાનું છે, પરિવારના સદસ્યોને એટલું જ ધ્યાન રાખવાનું છે. તો ફરી એક નવો સૂરજ ઉગશે, ये वक्त भी गुजर जाएगा, આ આશા સાથે આપણે જીવવાનું છે. આવતીકાલે કોઈ નવા મુદ્દા સાથે ફરીથી મળીશું. તો મહામંથનમાં બસ આજે આટલું જ. વધુ સમાચાર જુઓ મારા સહયોગી પ્રતિપાલ સાથે. નમસ્કાર.